પ્રણામ. જય અરુણાચલ. અમુક માણસોની પ્રકૃતિ એવી હોય, એટલા બધા ગંભીર કે એના ચહેરા ઉપર ક્યારે હાસ્ય નહીં. આખા જગતનો બોજ જાણે પોતાના માથે હોય ને એવું લઈને ફરતા. બેન્જામિન ફ્રેન્કલિને એમ કીધું કે આવા 25 વર્ષના યુવાન હોય એ ગંભીર ચહેરો લઈને ફરતા હોય, એકચ્યુઅલી 75 વર્ષના હોય. ભલે શરીરથી 25 ના હોય પણ 75 ના હોય. સોગિયું મોઢું લઈને ફરતા હોય, જાણે કોકના બેસણામાં ગયા હોય. જિંદગીને લેખક કહે છે ડૉક્ટર જય વસી સામયિકમાં કે હસતા રહ્યો. ટેગલાઇન થોડીક વિચિત્ર આપી છે કે ગંભીર લોકોનો જીવન મંત્ર હસના મના. આવે ગંભીર. એકચ્યુઅલી તો એવું કહેવાય છે કે કીપ યોર લાઈફ બિટવીન લવ એન્ડ લાફ્ટર. જીવનને પ્રેમ અને હાસ્યની વચ્ચે રાખો. સ્માઇલ ઇઝ એ ક્વાઇટ અ ફની થિંગ. અંગ્રેજીમાં ગીત આવતું ને, સ્માઇલ ઇઝ એ ક્વાઇટ અ ફની થિંગ, ઇટ રિંકલ્સ અપ યોર ફેસ એન્ડ વેન ઇટ્સ ગોન યુ નેવર ફાઇન્ડ ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ. હશે એનું ઘર વસે એવી કહેવતો પણ છે. બે વસ્તુ અહીંયા લેખક કહે છે કે હસતા રહ્યો, સ્મિત રાખો ચહેરા ઉપર, અને પોઝિટિવ લોકો જે હકારાત્મક વિચારસરણી ધરાવે છે એવા લોકોની સંગત કરો. બેન્જામિન ફ્રેન્કલિનનું વાક્ય અમને મૂક્યું છે કે ઘણા લોકો 25 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હોય છે, પણ છેક 75મે વર્ષે લાકડા ભેગા થાય, 25મા વર્ષે મરી ગયા. ઉઠામણાના ઓટલે બેસેલા લોકોને આના કરતાં મોટી લપડાક બીજી શું હોઈ શકે, જેના જીવનમાં ઉત્સાહ જ નથી અને 12 માસ કારણ વગર મૂંઝાઈ રહે છે, એવા લોકો માટે લાલબત્તી સમાન આ વાત છે. અમુક લોકોને જોઉં તો તમને એવું લાગશે કે આખી દુનિયાનો ભાર એ જ ઉઠાવીને ચાલતા હોય. હાસ્ય નામનું તત્વ જીવનમાં હોય એવી એમને જાણ સુદ્ધા નથી. તેમના જીવનમાં નથી ઉત્સાહ, નથી જીવનમાં કશું કરવાનો ઉમંગ. આવા ન છૂટકે જીવતા એવા લોકો સાથે જો કોઈ આનંદિત વ્યક્તિ ભટકાઈ જાય તો બિચારાનો આવી પડે. લેખક કહે છે કે જેને રોજ એક નવો વિચાર નથી આવતો તેને યુવાન કહી શકાય નહીં. માટે રોજ કશુંક નવું વિચારવું. ગંભીરતાની જાણે ફ્રેન્ચાઇઝી લીધી હોય એવા લોકો અમુક હોય. જીવન માનીએ એટલું મુશ્કેલ નથી. કોઈકે સરસ વાક્ય કીધું છે કે લાઈફ ઇઝ હાર્ડ બટ કમ્પેર ટુ વોટ. માની લઈ છીએ એટલું બધું જીવન મુશ્કેલ નથી, સાવ સરળ છે. ઓસ્કાર વાઇલ્ડે એવું કહેલું કે જીવન એ ચર્ચાનો વિષય નથી, બલકે એ જીવવાનો વિષય છે. અમુક સંજોગોને બાદ કરતાં વધારે પડતા ગંભીર રહેવાની જરૂર નથી. ક્યારેક એવા પ્રસંગો બને કે જ્યારે આપણે ગંભીરતા રાખવી પડે, જાળવવી પડે. દરેક વ્યક્તિની પરિસ્થિતિ જુદી હોય છે. સંજોગ નામનું તત્વ મજબૂર કરતું હોય છે. એ બધી બરાબર છે વાત, પણ છતાંય ઓવરઓલ હસતા રહેવું, ઉદાસીનતા ન રાખવી, પોઝિટિવ લોકો સાથે મિત્રતા રાખવી, બેસતા રહેવું. બેન્જામિન સાચું કહે છે, બેન્જામિન ફ્રેન્કલિન, કે યુવાન હોય પણ જેનો સ્વભાવ વૃદ્ધો હોય એવો લાગે. આ કટાક્ષ છે બેન્જામિનનો, પણ યુવાનોને જાગૃત કરવાની વાત કરે છે. ઉદાસીનતા અને નકારાત્મકતાના ખોળે જઈને આવા લોકો બેસી ગયા હોય છે. અમુક મુદ્દા લેખકે તાર્યા છે કે આ કે આવા મુદ્દાનો અમલ કરો, હંમેશા પોઝિટિવ વિચારો.
વ્યક્તિ હોય કે ઘટના, એની હકારાત્મક બાજુ જોઈ આનાથી એક તાજગી મળે છે. બીજું, મન ચંગા તો કથરોટમાં ગંગા. આ કહેવત આપ સૌએ સાંભળી છે કે મનને સતત સારી વસ્તુમાં પરોવાયેલું રાખવું. જે ગમતું છે એ કરવું. પેઇન્ટિંગ કરવાનું ગમે તો એ કરવું, ટીવી જોવાનું ગમે તો ટીવી જોવું. મન સાથે તન પણ મજબૂત હોવું જોઈએ. તો નિયમિત ચાલવું, ઓછામાં ઓછી અડધો કલાક, શક્ય હોય તો કસરત કરવી. આના કારણે શરીર અને મગજ બંને ફ્રેશ રહેશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરવો, એના બદલે ગમતી પ્રવૃત્તિમાં રસ લેવો. નકારાત્મક વિચારશીલ ધરાવતા લોકોથી દૂર રહેવું. શું કામ? કે આવા લોકો તમારી એનર્જી, ઉર્જાને બગાડે. પોતાની ગમતી વ્યક્તિ સાથે સમય પસાર કરવો, ગમતું સંગીત સાંભળવું, ગમતું વાંચવું, સર્જનાત્મક લોકો સાથે રહેવું, રોજ નવું વિચાર. જેને રોજ એક નવો વિચાર નથી આવતો તેને યુવાન કહી શકાય નહીં. ઉંમર ગમે તે, માનસિક રીતે યુવાન રહેવા માટે નવું વિચાર. જીવનમાં વ્યસનને બાજુ મૂકીને એક શોખ કે હોબી કેળવવી કે જે તમને કશું કરવા માટે સતત પ્રેરણા આપે. ક્રિકેટ રમવું, સંગીત ગાવું, ક્રિકેટ જોવું, સંગીત વગાડવું, કોઈ પણ પ્રકારની રમત રમવી, બાળકો સાથે સમય પસાર કરવો. દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ તો મિત્રો સાથે વાત કરવી. શક્ય હોય એટલા વધારે મિત્રો બનાવવા. ધ્યાન કરો. જો આટલું કરશો તો 75 વર્ષે પણ તમે 25 વર્ષ જેવા લાગશો. તમને તમારી યુવાની બરકરાર રહે એવી શુભકામનાઓ લેખક ડૉક્ટર જય વસંત છેલ્લે આપે છે. આખા લેખની PDF પણ સાથે સામેલ છે. વાંચજો, વિચારજો, અન્ય લોકોને પણ ફોરવર્ડ કરજો અને આ રીતે જીવનને અમલમાં રાખજો. કીપ યોર લાઈફ બિટવીન લવ એન્ડ લાફ્ટર. પ્રેમ અને હાસ્યની વચ્ચે જિંદગી રાખો. કોઈકે શાયરે સરસ કીધું છે कि जिंदगी मैंने आसान कर दी, जिंदगी मैंने जीने का ढंग आसान कर दिया, किसी से माफ़ी मांग ली तो किसी को माफ़ कर दिया. धन्यवाद. प्रणाम. जय अरुणाचल.